હાલો એ બધા આગળ જજો ભાઈ, આગળ જજો. ઓય 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 મોરારી બાપુ નીકળે, હાલો આગળ જાઓ, બધા આગળ જાઓ. હા, મોરારી બાપુની ગાડી છે ભાઈ. અલ્યા મોરારી બાપુની ગાડી છે? હા ભાઈ, મોરારી બાપુની ગાડી છે. પણ આટલો મોટો કાફલો? હા ભાઈ, મોરારી બાપુ છે, જેવી તેવી વાત થોડી છે. મોરારી બાપુ હોય તો આટલો બધો કાફલો તો રહેવાનો જ ને. પણ આ ભવનાથના મેળાની અંદર ક્યાં જાય કાફલો? ઈ ભાઈ જાય, મોરારી બાપુ કઈ અંદર થોડી હાલીને જવાના છે. એ તો તારા મારા જેવા માટે, સામાન્ય લોકો માટે નિયમો છે. બાકી મોરારી બાપુ જેવી હસ્તી તો ભાઈ ગાડી લઈને જ જાય ને, અને પાછી એકાદ ગાડી લઈને જાય તો સમજ્યા, પણ આખે આખો કાફલો લઈને અંદર સુધી ઘૂસી ગયા. ભવનાથનો જે મેળો છે ને, એમાં વીઆઈપી કલ્ચર નહીં જ હોય એવી મોટી મોટી વાતો તો થઈ, પણ આ બધી વાતો ને બધાય નિયમો સામાન્ય લોકોને જ હોય. બાકી કલાકારો, મોટી મોટી હસ્તીઓ, એમના માટે કોઈ નિયમ ન લાગુ. એ તો વીઆઈપી કલ્ચર આપણે ત્યાં કહેવાનું કે નથી. બાકી કોની તાકાત છે કે મોરારી બાપુના કાફલાને અટકાવે? જિંદગીમાં નીતિમત્તા અને નિયમોની વાતો માત્ર કથામાં સારી લાગે. બાકી એવું નથી કે મોરારી બાપુએ પહેલી વાર કોઈ નિયમ તોડ્યો છે. આ પહેલા સિંહ સાથે સેલ્ફી લઈ લીધી હતી, અને એ વખતે વિવાદ થયો હતો. પણ પછી શું થયું કોઈને ખબર છે? બસ આ વખતે ગાડી લઈને પહોંચી ગયા, અને આમાંય કશું થશે નહીં. અને મોરારી બાપુને જો કોઈ ભૂલથી આ અંગે પ્રશ્ન પૂછી લેશે ને, તો તેઓ જવાબ આવો જ આપશે. मैं झुक जाऊं मैं झुक जाऊं तो मसला हल हो जाएगा। मैं झुक जाऊं तो मसला हल हो जाएगा, मगर इससे मेरे किरदार का कत्ल हो जाएगा। એટલે સીધી સાદી ભાષામાં કહીએ ને તો પુષ્પા કહે છે ને એવી રીતે, મેં ઝુકેગા નહીં. जियो खूब जियो और खूब पियो।